નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરે ભવ્ય શણગારને મહાઆરતી અને શિવ વંદનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરે ભવ્ય ફૂલનો શણગાર, મહાઆરતી અને બ્રહ્મ સમાજ દ્વારા શિવ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પરશુરામ ધામના લાભાર્થે આગામી નવરાત્રીના પાસનું વિમોચન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના 5મા અને છેલ્લા સોમવારના રોજ જૂનાગઢનો નાથ એટલે ભૂતનાથ અને ભૂતનાથ મહાદેવ મંદિરે જૂનાગઢનું પૌરાણિક મંદિર છે। આજે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ફેન્સી ફૂલોનું ડેકોરેશન દ્વારા ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। શિવ વંદના અને મહાઆરતીના અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શિવ ભક્તો ભાવિકોએ બહોળી સંખ્યામાં આનો લાભ લીધો હતો। મહાદેવના ભજનથી ભાવિકોમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને ભૂતનાથ મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનાના ક્યાંક ને ક્યાંક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે હજારો ભાવો ભક્તિમાં રંગાઈ જતા હોય છે। જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને મહાદેવ હર, જય પરશુરામ, જય ભૂતનાથ। આજે સોમવતી અમાસ શ્રાવણ મહિનાના આખરી સોમવારે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમોમાં ભૂતનાથ દાદાની મહાઆરતી કરવામાં આવશે। આ ઉપરાંત આ આરતીમાં આરતી સુશોભનની હરીફાઈ પણ રાખવામાં આવી છે, જેમાં લોકો પોતાના ઘરેથી આરતી સુશોભિત આરતીઓ લઈ આવશે અને એમાં નંબર પણ આપવામાં આવશે। આ ઉપરાંત આજના આ દિવસે જૂનાગઢના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા પરશુરામ ધામ નવરાત્રી 2024ના પાસનું પણ વિમોચન કરવામાં આવશે। આજે અહીં આ પવિત્ર દિવસે જૂનાગઢની જનતા ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે। આ બધા જ સરસ મજાના કાર્યક્રમો બાદ દરેક ભાવિકોને સંગઠન દ્વારા ફરાળ પ્રસાદ કરાવવામાં આવશે। મહાદેવ હર, જય પરશુરામ। જૂનાગઢ જિલ્લામાં યુદ્ધના ધોરણે માર્ગ મરામતની કામગીરી શરૂ કરવામાં આવી। 50 રસ્તાઓનું પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રસ્તાઓનું મરામતનું કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે। બિસ્માર રસ્તાઓનું મેટલિંગ દ્વારા પેચવર્ક કરી રહ્યા છે, ત્યારે હાલ જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન પંચાયત વિભાગ હેઠળના 50 જેટલા રસ્તાઓનું પેચવર્ક કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ કામગીરી સંદર્ભે જરૂરી વિગત આપતા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર શ્રી ગોહિલે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં પંચાયત માર્ગ હસ્તાના અંદાજે 85 જેટલા રસ્તાઓનું નુકસાન થવા પામ્યું હતું। આ રસ્તાઓમાં નુકસાની થવા પાછળનું કારણ આપણે જોઈએ તો જે અનિયમિત વરસાદના પેટર્નના કારણે રસ્તા ઉપર ઘસારો, ભારે વાહનોની અવરજવર થવાના કારણે નુકસાની ઘણીવાર પામતી હોય છે। જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે રસ્તાનું મરામતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં 50 જેટલા રસ્તાઓનું પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારના 25 જેટલા માર્ગોનું મેટવર્ક પેચવર્ક પૂરજોશમાં કામ કરવામાં આવી રહ્યું છે। વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે, આમ લોકોને વાહન વ્યવહારમાં રાહત મળે તે માટે માર્ગ મરામતની કામગીરી તંત્ર દ્વારા ઝડપભેર કરવામાં આવી રહી છે। મારું નામ એયુ ગોહિલ છે, કાર્યપાલક ઇજનેર જૂનાગઢ પંચાયત તરીકે હું અહીંયા ફરજ બજાવું છું। ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં જે અતિશય વરસાદ આવેલો એમાં આપણા પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના અંદાજિત 80થી 85 રસ્તાઓ નુકસાન થવા પામેલ હતા। આ નુકસાની થવા પાછળનું કારણ એક તરીકે આપણે જોઈએ તો જે વરસાદ વધારે આવી રહ્યો છે એ છે અનિયમિત વરસાદની પેટર્નના કારણે રસ્તા પર ઘસારા, પછી હેવી વ્હીકલની મૂવમેન્ટ, એના કારણે આ નુકસાની ઘણીવાર પામતી હોય છે। જિલ્લાના કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ અને માર્ગ મકાન વિભાગના અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ અમે યુદ્ધના ધોરણે આ જેટલી બી અમારે રસ્તાને નુકસાની પામેલી હતી એને મરામત કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે, જેમાંથી 50 જેટલા રસ્તાઓ અમે અંદાજિત મરામત કરી દીધેલા છે। આ મરામતમાં મેટલ પેચવર્ક
અમે સામેલ રાખીએ છીએ. જ્યાં સાઇડ શોલ્ડર કટ ઓફ થયું હોય ત્યાં સાઇડ શોલ્ડર રિસ્ટોરેશન કરીએ છીએ. સ્ટ્રક્ચરના અપ્રોચનું ક્યાંય ધોવાણ થયું હોય તો એ તાત્કાલિક મરામત કરીએ છીએ. અને આના સિવાય હજુ અમારા દ્વારા બીજા જે 20-25 રસ્તાઓની મરામતની કામગીરી જે હાલ પ્રગતિમાં છે વહેલી તકે અમે પૂર્ણ કરી દઈશું, જેથી પ્રજાજનોને કોઈ હાલાકીનો સામનો ના કરવો પડે. અને લાંબા એક સોલ્યુશન તરીકે સરકારશ્રી દ્વારા જે વિવિધ રસ્તાઓના રિસર્ફેસિંગ માટે જોબ નંબર આપવામાં આવ્યા છે, તો વરસાદ ને ચોમાસાની સિઝન એકવાર થંભી જાય એટલે તાત્કાલિક એ બી યુદ્ધના ધોરણે અમે રિસર્ફેસિંગ રસ્તાઓની કામગીરી પણ શરૂ કરી દઈશું. જૂનાગઢ શહેરના શિવ કન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા અનોખી શિવ ભક્તિ કરવામાં આવી. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તિ કરી હતી ત્યારે સોમવતી અમાસ નિમિત્તે મહાકાળના દરબારના દર્શન કરવામાં આવ્યા હતા. મહાકાળને વિશેષ પૂજન અર્ચન તેને શિવ ભક્તોએ કર્યા હતા અને પ્રસન્ન થયા હતા. શ્રાવણ માસના 5મા સોમવાર અને અમાસના દિવસે ડોક્ટર અનુશ્રી દ્વારા અનેકી રીતે શિવ ભક્તિ કરવામાં આવી હતી. તેમના દ્વારા પાર્થિવ 12 જ્યોતિર્લિંગ માટીના બનાવીને ભવ્ય શિવ મહાકાળ દરબાર બનાવી પૂજન અર્ચના કરી હતી. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે 12 જ્યોતિર્લિંગ સાથે સાથે મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શિવ મહિમા વિશે પોતાની આગવી સૂઝબૂછની પ્રતિક્રિયા આપી હતી. જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ, જય શ્રી દાદા સમસ્ત શિવ દરબાર સાઈ દત્ત ગિરનારી, સાઈ દત્ત जय श्री महाकाल, जय भवानी भवनाथ, जय श्री गिरनारी. सदगुरु साईनाथ महाराज गिरनारी महाराज एक ज नाम के छे श्री राम. श्री राम नाम जपवाथी तमारू अकाळ दूर भागे छे. अगर गुरु महाराज आ शिखवाड़े छे तो रामनाथ स्वयं शिव दरबार, स्वयं महामृत्युंजय नु नाम तमे ज्यारे जपो छो त्यारे तमारू बधुं ज अकाळ दूर थाय छे, रोग नष्ट थाय छे, पाप मुक्त थाओ छो. तमे उमावर नु नाम लेशो दिन दिन ने रात तो उमावर तमने जीवन में निराश नहीं करे. लाख नहीं मानो तो भी तमने मनाई लेशे. एज छे मारो भोलेनाथ. महादेव गमे ते करशो ए तमने एमना करीने ज रहेशे. एनी उपासना, एनी प्रार्थना, एनी सेवा, एनो मंत्र, एनो ध्यान, शिवपुराण नु पठन, एने भस्म लेपन, चंदन लेपन जे भी महादेव माटे तमे करो, महादेव ने मन थी करो અને મહાદેવ તમારો સ્વીકાર કરશે, તમારી સેવાનો સ્વીકાર કરશે, તમારો ગુણોનો સ્વીકાર કરશે અને તમને સર્વશ્રેષ્ઠ માનવી બનાવશે. તો ચલો જોડાઈ જાઓ. સોમવાર, શ્રાવણ મહિનો, આ અંત નથી, આ અનંત છે, આદિ યોગી છે. એ જ તમારો મહાયોગી, એ જ મહાશક્તિ જોડે મિલન કરાવશે. આદિ યોગી, આદિ શક્તિ, શિવ શક્તિ, હા, ઉમાવર, બસ એ જ સનાતન છે. તો બોલો જય શ્રી મહાકાલ. તમે કેવી રીતે આયા પૂજન કર્યું આખું? અમે પાર્થિવ શિવલિંગની ઉપાસના કરીએ છીએ. અમે બિલીપત્ર બાબાજીના ચરણે ધરીએ છીએ. અમે શિવ પુરાણ વાંચીએ છીએ. અમે શ્રી સાઈ સચ્ચરિત્ર વાંચીએ છીએ. અમે દેવી ભાગવત વાંચીએ છીએ. અમે અહીંયા ધૂપ કરીએ છીએ. અમે ચંદન લેપન કરીએ છીએ. અમે અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરીએ છીએ. અમે એમને ભસ્મ લેપન બી કરીએ છીએ. કારણ કે ભોળાને અતિ વાલું હોય ને કાંઈ તો ચપટી ભર ભભૂત માં આપે છે તમને કુબેર ભંડાર. ભસ્મી લગાવો, હર હર મહાદેવ કરો અને પરમ આનંદ મારો. મહાદેવ જોડે જ્યારે તમે કનેક્ટ થાવ છો, આ સોલ, આજે તમારી આત્મા અને પરમાત્માનું મિલન થાય છે અને મહાદેવનું ધ્યાન ધરવામાં આવે છે, ત્યારે તમે ફક્ત દિલથી એમને 2 મિનિટ બી સ્મરણ કરો. એક શોર્ટ પ્રેયર બી હોય પણ એ ડીપ વિધિન યોર હાર્ટ, ડીપ વિધિન યોર સોલ, એ બી મહાદેવ સુધી પહોંચે જ છે.
થાય એટલું કરવાનું જ છે આપણે. 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે, અહીંયા હિમાલય બનાવ્યું છે, કેદારનાથ બનાવ્યું છે. તમે જોઈ શકો આખું છે આ પાર્થિવ શિવલિંગ જે માં અંબે માં પાર્વતી કરતા આવ્યા છે. હંમેશા આપણને શીખવાડ્યું છે પહેલા પાર્થિવ લિંગની પૂજા કરો, એનું સ્થાપન કરો, એને અભિષેક કરો, એમને બિલ્લપત્ર ચઢાવો. એ જ પ્રમાણે જે માએ આપણને ગાઈડલાઇન્સ આપી છે કે જે આપણે શીખવાડ્યું છે એમના જ નકશા કદમ પર આપણે ચાલવાનું છે. એટલું બધું તો ના થઈ શકે આ ફાસ્ટ રનિંગ વર્લ્ડમાં, તો 10% બી આપણે એને અનુસરવાનું છે. જે બી માં આપણને કીધેલું છે, માં અંબે કહે કે આવી રીતના કરવાનું છે એટલે આપણે એ રીતના કરવાનું. ડુ એઝ ડાયરેક્ટેડ એન્ડ એઝ સેડ બાય માં અંબા. તો બોલે જય શ્રી મહાકાલ. જુનાગઢ જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા કુલ 56 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા. જુનાગઢ જિલ્લા પોલીસ ફળમાં ફરજ બજાવતા કુલ 56 પોલીસ કર્મચારીઓને પ્રમોશન મળતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક એએસ પટણી, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ડીબી કોડિયાતર સહિતના અધિકારીઓ દ્વારા પ્રમોશન મેળવેલા કર્મચારીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રમોશન મેળવનાર પોલીસ કર્મીમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ને બઢતી તેમજ આર્મ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ માં 9 આર્મ હેડ કોન્સ્ટેબલ તેમજ એએસઆઈ એમ ટીમ તેમજ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલમાં પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલના 4 માં આર્મ પોલીસ કોન્સ્ટેબલમાં 2 અને આર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલમાં 1 ને પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપીની અધ્યક્ષતામાં પાઇપિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં તમામને બઢતી પામેલા પોલીસ કર્મચારીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જુનાગઢ શહેરમાં આવેલા ઝાંઝડા રોડ ઉપર આવેલા જોગી પાર્ક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા દીપમાળા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ શહેરના ઝાંઝડા રોડ ઉપર રણછોડનગરની બાજુમાં આવેલું જોગી પાર્ક સોસાયટીમાં જોગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા દીપમાળા અને મહાદેવના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. કે જ્યારે શ્રાવણ મહિનાના 5મા અને છેલ્લા સોમવાર હોય ત્યારે અમાસના દિવસે આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં મહાદેવની દીપમાળાને મહાશણગાર તેમજ મંદિર ડેકોરેશન અને શંકર ભગવાનના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જોગી પાર્ક મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાંમાં જોગેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે ત્યાં શિવજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. સાથે સાથે નવરાત્રી, રામનવમી, ગણેશ ચતુર્થી જેવા તમામ તહેવારોમાં અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ત્યાંની મહિલા મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. હમણાં આવતી ગણેશ ચતુર્થીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ધર્મપ્રેમી જનતાને વધારે પધારવા માટે આમંત્રણ આ મહિલા મંડળ દ્વારા આપવામાં આવ્યું છે. જય જોગેશ્વર મહાદેવ, જય માતાજી. આજ રોજ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અને સોમવારના રોજ અમે જય જોગેશ્વર મહાદેવ મંદિર ખાતે અન્નકૂટનું આયોજન મહિલા મંડળ દ્વારા કરેલ છે. તેમજ શિવ ભગવાનને અહીં ફૂલોનો શણગાર કરેલ છે. તેમજ ગણેશ ચતુર્થીના દિવસે 3 દિવસ માટે ગણેશ સ્થાપનાનું આયોજન કરેલ છે, જેથી સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવા માટે જય જોગેશ્વર મહાદેવ.